નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષ ઢોલા તમારા ફિઝિક્સ બોર્ડના નવા ચેપ્ટરમાં નવા લેક્ચર સાથે ફરીથી સ્વાગત કરું છું. તો આની અગાઉ આપણે ચેપ્ટર નંબર 2 જોયેલું, જીનીટમાં પણ જોયેલું અને ફિઝિક્સ બોર્ડમાં પણ જોયેલું, કે જેમાં આપણે અલગ અલગ રાશિઓ શું છે, એના એકમ શું છે, પછી ત્યારબાદ આપણે દળના એકમો, લંબાઈના મોટા એકમો, નાના એકમો, સમયનું સૂક્ષ્મ માપન, ત્યારબાદ ત્રુટિ શું છે, સાર્થક અંકો શું છે, ચોકસાઈ શું છે, સચોટતા એટલે કે શું થાય, પ્રિસિઝન એટલે શું થાય, બરાબર છે. પછી મેઇન વસ્તુ ત્રુટિમાં 3 પ્રકારો: નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ, પ્રતિશત ત્રુટિ. ત્યારબાદ એના સૂત્રો સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. સાર્થક અંકમાં આપણે સાર્થક અંકની ગણતરી, સાર્થક અંકના સરવાળાના નિયમો, બાદબાકીના નિયમો, બરાબર છે. આ બધાનો અભ્યાસ આપણે કરેલો. અને હમણાં થોડાક દિવસો પહેલાં નીટ 2020-20ની એક્ઝામ લેવાની, એમાં ત્રુટિમાંથી જે પ્રશ્ન પૂછવાનો હતો એ સાર્થક અંકને આધાર હતો, બરાબર છે. એ તમને હું જીનીટના લેક્ચરમાં વધારે ડિટેલમાં ચર્ચા કરીશ. હવે તમને મેં સ્વાધ્યાયના દાખલા પણ કરાવી દીધા છે, જોડે જોડે વધારાના સ્વાધ્યાયના પણ જે ન્યુમેરિકલ દાખલા છે એ પણ તમને કરાવ્યા છે. લગભગ સ્વાધ્યાયમાંથી 2 દાખલા હજુ બાકી છે, જે વર્નિયર કેલિપર પર આધારિત છે. એ દાખલા તમને હું જીનીટ જ્યારે ભણાવીશ ત્યારે વર્નિયર કેલિપર ભણાવીશ, એમાં તમારા કવર થઈ જશે. એટલે એ ચેપ્ટરમાં જેટલી બી થિયરી ભણાવી છે એ થિયરી તમારા માટે કામ નહીં છે. અને જે પણ થિયરી કદાચ બાકી રહી ગઈ હશે કે દાખલો બાકી રહી ગયો હશે, એ જીનીટના માટે બાકી રાખેલો હશે, બરાબર છે. તો આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ, સુરેખ પથ પર ગતિ. હવે જે આ ચેપ્ટર છે એ ચેપ્ટર ખાલી એવું નથી કે આ ચેપ્ટર પૂરતું જ મહત્વનું છે, બરાબર. આ ચેપ્ટરનું મહત્ત્વ છે એ તમને આગળના ઘણા બધા ચેપ્ટરમાં જોવા મળશે. એ ધોરણ 11 હોય કે ધોરણ 12 હોય, આ ચેપ્ટરનો કશે ને કશે કંઈક ને કંઈક યુઝ જોવા મળે જ છે બધામાં. અને જે લોકોને ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 4 એટલે કે સુરેખ પથ પર ગતિ, બરાબર છે, અને દ્વિપરિમાણ અને ત્રિપરિમાણમાં ગતિ, આની પછી ચેપ્ટર નંબર 4, બરાબર છે, આ ચેપ્ટર વ્યવસ્થિત આવડતા હોય શરૂઆતથી જ, એ લોકોને આગળના જે કોન્સેપ્ટ હોય અમુક ચેપ્ટરમાં, એમાં અમુક કોન્સેપ્ટ સમજવામાં તકલીફ ઓછી પડે છે, અથવા તકલીફ પડતી નથી એમ કહી શકાય. હવે આ ચેપ્ટર છે ને ધોરણ 11માં થોડુંક કામકાજ આવશે, ધોરણ 12માં પણ થોડુંક કામકાજ આવશે, અને હું તો એમ કહીશું કે તમારા વ્યવહારમાં પણ, પ્રેક્ટિકલ લાઈફમાં પણ આ ચેપ્ટર આપણે ઘણી રીતે મદદરૂપ થાય એવું ચેપ્ટર છે. સ્થાન માપવા માટે, સ્થાનાંતર માપવા માટે, કોઈ દર્દી છે એની પલ્સ રેટ શું છે, બરાબર, એમાં ઓક્સિજનની કેટલી રેટ છે, SpO2 લેવલ શું છે, બધું ટૂંકમાં કંઈક ને કંઈક ગતિ સાથે સંકળાયેલી વસ્તુ કહી શકાય. એ પ્રમાણે કોઈ વસ્તુની ઝડપ કેટલી છે, ટૂંકમાં સ્પીડ કેટલી છે, એની વેલોસિટી એટલે વેગ કેટલો છે, એનું એક્સલરેશન એટલે પ્રવેગ કેટલો છે, એ બધી વસ્તુ તો નોલેજ હોવું જોઈએ, બરાબર છે. તો આ ચેપ્ટર છે એનું ઘણું બધું ઇમ્પોર્ટન્સ છે. તો આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. હવે ચેપ્ટરના ટાઇટલમાં જ 2 શબ્દો આવે છે, સુરેખ પથ અને ગતિ. તો પહેલાં આપણે ગતિ શબ્દ સમજશું અને ત્યારબાદ સુરેખ પથ શબ્દ સમજશું. આજનો જે લેક્ચર છે એ લેક્ચર એકદમ બેઝિક લેક્ચર રહેશે. એનો તમે એવું ન વિચારી શકો ડાયરેક્ટ ક્વેશ્ચન કે પૂછાય. જ્યાં ક્વેશ્ચન પૂછાશે, સંભાવના ધરાવશે ને તમને કહી દઈશ. બટ આજનો જે લેક્ચર છે મોર ઓર લેસ તમારો બેઝિક જ રહેશે, બરાબર છે. તો પહેલાં આપણે ગતિ શબ્દ સમજીએ. હવે હું તમને કહી દઉં, તમારે લગભગ ધોરણ 9માં આનો આછો પાતળો ખ્યાલ તમારો આવેલો છે. સુરેખ પથ પર ગતિના અમુક જે રાશિઓ છે, જેમ કે વેગ છે, પ્રવેગ છે, બરાબર છે, અચળ પ્રવેગી ગતિના સમીકરણો છે, એનો લગભગ આછો પાતળો ખ્યાલ તમારે કશે ને કશે કંઈક આવ્યો હશે, તમે વ્યવસ્થિત ભણાવશો તો. ન પણ ભણાવો તો પણ કંઈ વાંધો છે નહીં, કારણ કે આપણે આ ચેપ્ટરમાં એ જ વસ્તુ કરવાની છે, બરાબર છે. ચલો સ્ટાર્ટ કરીએ. ગતિ. ગતિને ઇંગ્લિશમાં કહેવાય મોશન. શું કહેવાય? મોશન. આ મોટી ઓન નથી, શું વચ્ચે એને મોશન, બરાબર. તો સિમ્પલ આપણી ભાષામાં ગતિ કોને કહી શકીએ? આપણે એકદમ સિમ્પલ ભાષામાં સમજશું આજે. આપણે એમ ક્યારે માનીએ કે પદાર્થ ગતિમાં છે? તો સિમ્પલ વાત શું કહીએ આપણે? સમય સાથે પદાર્થનું સ્થાન બદલાય તેને શું કહેવાય? બ્લા 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 ગતિ કહે છે, બરાબર છે. તો કોઈ પણ પદાર્થ સમય સાથે સ્થાન બદલતો હોય તો એને ગતિ કહેવાય. સિમ્પલ વાત છે. માનો કે તમે બેઠા છો અને તમારી બાજુમાંથી કોઈ વ્યક્તિ પસાર થાય તો એ વ્યક્તિ પોતાનું સ્થાન બદલી રહ્યો છે. જો સમય તો બદલવાનો જ છે, સમય કોઈ દી રોકતો નથી, આપણને બધાને ખબર છે, બરાબર છે. ટાઈમ હંમેશા ચાલ્યા જ કરે છે. હવે સ્થાન શું છે એ તમને નેક્સ્ટ થિયરીમાં હમણાં સમજાવું છું. જો કે સ્થાન બધાને ખબર જ હોય, તો સમય સાથે પદાર્થનું સ્થાન બદલાય તેને ગતિ કહેવાય. જેમ કે મેં કીધું એ પ્રમાણે તમે બેઠા છો કોઈ જગ્યાએ અને તમારી બાજુમાંથી કોઈ વ્યક્તિ પસાર થાય છે, અથવા કોઈ ડોગી પસાર થયો, તો કોઈ બિલાડી પસાર થઈ, તો કોઈ પણ વસ્તુ પસાર થઈ, તો પદાર્થ પોતાનું સ્થાન બદલે છે. તો એ એમ કહી શકાય પદાર્થ ગતિમાં છે. માનો કે તમારી બાજુમાં તમારો મિત્ર બેઠો છે, તમારી બાજુમાં તમારો મિત્ર બેઠો છે, બરાબર છે. તો તમારી બંને બાજુમાં એકબીજાની બાજુમાં બેઠો છો, સમય તો પસાર થાય જ છે, સમય તો પસાર થાય છે, પરંતુ તમે એકબીજાની સાપેક્ષે, સાપેક્ષ શબ્દ છે ને બહુ જરૂરી છે. ગતિના ખ્યાલમાં સાપેક્ષ શબ્દ બહુ જરૂરી છે. આનું મહત્વ તમને સમજાવીશ પછી, જેને ઇંગ્લિશમાં કહેવાય રિલેટિવ એટલે કે સાપેક્ષ. તો એકબીજાની સાપેક્ષ, માનો કે એક વ્યક્તિ અહીંયા બેઠો છે, બીજો વ્યક્તિ અહીંયા બેઠો છે,
બરાબર. હવે એકબીજાની સાપેક્ષે બંને કેવા છે? સ્થિર છે અથવા ગતિમય હોઈ શકે, પણ એકબીજાની સાપેક્ષે સ્થાન બદલતા નથી. તો એમ કહી શકે આ પદાર્થ છે આ પદાર્થની સાપેક્ષે સ્થિર છે, અથવા બીજો પદાર્થ છે એ પહેલા પદાર્થની સાપેક્ષે સ્થિર છે. તો ગતિ છે એ સાપેક્ષ ખ્યાલ છે. બીજું વસ્તુ એમ લખી શકાય, ગતિ સાપેક્ષ ખ્યાલ છે. હવે આ શબ્દ છે ને, આજે થોડી સેન્ટેન્સ એ ઘણું મહત્વનું સેન્ટેન્સ છે. ગતિ સમજવા માટે આ શબ્દ, આ જે સેન્ટેન્સ છે શબ્દ સમજવું બહુ જરૂરી છે. ગતિ સાપેક્ષ ખ્યાલ છે. આ શું કહેવા માંગે? ગતિ સાપેક્ષ ખ્યાલ છે. હું તમને એક વસ્તુ સમજાવું. માનો કે તમે કોઈ બસમાં બેઠા છો, સપોઝ કે યુ આર ટ્રાવેલિંગ ઇન ધ બસ, બરાબર છે, બસમાં ટ્રાવેલ કરો છો. તમારી બાજુમાં જે વ્યક્તિ બેઠો છે સીટમાં, બાજુમાં સીટમાં જે વ્યક્તિ બેઠો છે એની સાપેક્ષે શું તમે ગતિમાં છો? ના, એની સાપેક્ષે ગતિમાં નથી. કેમ? એ વ્યક્તિ તમને સ્થિર લાગશે ને એ વ્યક્તિને તમે સ્થિર લાગશો, પણ રસ્તા પર કોઈ વ્યક્તિ ઊભી છે, એ તમને બેને જોવે છે, તો શું એ વ્યક્તિની સાપેક્ષે તમારી બસ ગતિમાં છે? આ ગતિમાં છે. તો એ વ્યક્તિની સાપેક્ષે તમે ગતિમાં છો. એ વ્યક્તિની સાપેક્ષે જે વ્યક્તિ રોડ પર ઊભી છે એ વ્યક્તિની સાપેક્ષે તમારી બાજુમાં જે સીટ પર જે વ્યક્તિ બેઠો છે એ પણ ગતિમાં છે, અને જે વ્યક્તિ રસ્તા પર ઊભો છે એની સાપેક્ષે બસ પણ ગતિમાં છે. સમજ પડે કે ન પડે? તો તમારી બાજુમાં કોઈ વ્યક્તિ બસમાં બેઠો હોય અને એકબીજાને જુઓ તમે, તો બંનેમાંથી કોઈ પણ ગતિ કરતું નથી એવું તમને લાગશે. સાપેક્ષ ખ્યાલ છે, બરાબર છે. પણ રસ્તા પર કોઈ વ્યક્તિ વસ્તુ ઊભી હોય અને એ તમને જોવે અથવા તમે એને જુઓ, તો તમને એમ લાગશે કે તમે ગતિમાં છો અથવા રસ્તા પરની વ્યક્તિ ગતિમાં છે, એમ કહી શકાય. તો ગતિ સાપેક્ષ ખ્યાલ છે. જેમ કે તમે આપણે જુઓ, આપણે બધા એવું નાનપણથી ભણીએ છીએ કે ભાઈ પૃથ્વી છે એ પોતાની ભ્રમણાક્ષ પર ગતિ કરે છે, બરાબર છે. પૃથ્વી છે પોતાની ભ્રમણાક્ષ પર ગતિ કરે છે, અથવા સાદી ભાષામાં કહું તો, ભ્રમણાક્ષ ખબર ન હોય અત્યારે તો, સાદી ભાષામાં એમ કહું તો આપણે બધા એવું સમજ્યા છીએ કે પૃથ્વી છે પોતાની ધરીની આસપાસ 24 કલાકમાં એક રાઉન્ડ પૂરો કરે, જેને આપણે દિવસ રાત કહીએ છીએ, બરાબર છે. અને આપણે એવું સમજ્યા છીએ કે પૃથ્વી છે સૂર્યની આસપાસ 365 દિવસમાં એક રાઉન્ડ પૂરો કરે. આ બધું આપણે ભણવાનું છે ગ્રેવિટેશનમાં, બરાબર. તો શું આપણે વિચારો કે આપણે પૃથ્વી પર છીએ, પૃથ્વી પોતે ગતિ કરે છે પોતાની ધરીની આસપાસ, તો આપણી આજુબાજુની બધી વસ્તુ આપણે ફરતી કેમ નથી લાગતી? તમે કોઈ રૂમમાં બેઠા છો અને તમારી રૂમની થોડોક દૂર કોઈક, માનો કે કોઈ ટેબલ પડ્યું છે, તો પૃથ્વી પર એ ટેબલ છે અને તમે પણ પૃથ્વી પર છો, પૃથ્વી ગતિ કરતી હોય તો તમને ટેબલ ગતિ કરતું લાગવું જોઈએ, ટેબલને તમે ગતિ કરતા લાગવા જોઈએ. એવું થાય છે? નથી થતું. કારણ શું છે? કારણ એ છે કે સાપેક્ષ ખ્યાલ. માનો કે કોઈ વ્યક્તિ ચંદ્ર પર બેઠો બેઠો, માનો કે માની લઈએ, ઘણું બધું માનવાનું આવશે તમારે, ચંદ્ર પર બેઠો બેઠો ગતિ નિહાળે છે પૃથ્વીની, તો શું એની સાપેક્ષે તમે સ્થિર છો? ના, એની સાપેક્ષે તમે સ્થિર નથી, તમે સતત ગતિ કરો છો, બરાબર છે. પણ તમે અને તમારો કોઈ ફ્રેન્ડ બંને પૃથ્વી પર છો, માની લઈએ બંને પૃથ્વી પર છે, તો બંને એકબીજાની સાપેક્ષે ગતિ નહીં કરો. કોના કારણે? પૃથ્વીની ભ્રમણાક્ષના કારણે. પૃથ્વી પોતાની ધરીની આસપાસ ફરે છે, એના અનુસંધાનમાં તમે એમ ન કહી શકો કે તમે ગતિમાં છો એમ, બરાબર છે. પણ ચંદ્ર પર હોવ અથવા કોઈ બીજા કોઈ ગ્રહ પર હોવ અને ત્યાંથી કોઈ ઓબ્ઝર્વ કરવામાં આવે, તો ત્યાંથી આપણને એમ લાગશે કોઈ વ્યક્તિને કે આપણે ગતિમાં છીએ, કે પૃથ્વી ભ્રમણ કરે છે, પૃથ્વીની જોડે જોડે આપણે પર ભ્રમણ કરીએ છીએ. આ પહેલાં એક્ઝામ્પલ જેવું જ છે. બસમાં કોઈ વ્યક્તિ બેઠો હોય, બરાબર છે, બસમાં કોઈ વ્યક્તિ બેઠો હોય, તો માનો કે બસનો જે ડ્રાઈવર છે અહીંયા છે, બસનો ડ્રાઈવર અહીંયા છે અને તમે ધારો કે અહીંયા છો, બરાબર. તમે તમારી સીટ પર ફેવિકોલ લગાવીને બેસી ગયા છો, તો બસ તો ગતિ કરશે. માનો કે બસ છે એ 1 કિલોમીટર અંદર કાપ્યું, તો શું તમારું ડ્રાઈવર વચ્ચે અંદર બદલાઈ જશે? નહીં બદલાય. બદલાશે કે નહીં બદલાય? કેમ? તમે બંને બસની અંદર છો, બરોબર કે નહીં? પણ માનો કે તમારો ફ્રેન્ડ છે રસ્તા પર ઊભો છે, તમને બાય બાય કહેવા આવ્યો છે, બરાબર છે. માનો કે બસ છે થોડુંક આગળ ગઈ, તો તમને એવું લાગશે કે ભાઈ પેલો વ્યક્તિ પાછળ જાય છે, અથવા ભાઈ આપણે આગળ ચાલી ગયા એમ લાગશે. તો હવે કેમ એવું ગતિમાં છે? કારણ કે આ ચંદ્ર પર છે, બરાબર. આપણે જે વાત કરી હમણાં કે વસ્તુ ચંદ્ર પર કોઈ વ્યક્તિ જો નિહાળતો હોય, બરાબર છે, અને તો એમ લાગશે કે આપણે પૃથ્વી પર ગતિમાં, પૃથ્વી પરની દરેક વસ્તુ ગતિ કરે છે, પણ પૃથ્વી પરની બે વસ્તુ એકબીજાને જોવે તો એમ લાગશે પૃથ્વી સ્થિર છે. શું લાગશે? પૃથ્વી સ્થિર છે. એને હું કદાપી નહીં લાગે કે પૃથ્વી પોતાની અક્ષ પર ભ્રમણ કરે છે. તો આના જેવું તમે રિલેટ કરી શકો છો કે રસ્તા પર કોઈ વ્યક્તિ ઊભો હોય તો એને એવું લાગે કે બસ ગતિમાં છે, પણ બસની કોઈ પણ બે વ્યક્તિ એકબીજાને સામે જોવે એમને લાગે એકબીજાને ગતિમાં છે. તો બધી વસ્તુ અહીંયા આવે છે સાપેક્ષ ખ્યાલ પર. આ બધી વસ્તુ ક્યાં આવે છે? સાપેક્ષ ખ્યાલ પર, બરોબર છે કે નહીં? તો હું તો તમને આના ગમે એટલા એક્ઝામ્પલ આપું, કદાચ 1 કલાક એક્ઝામ્પલ આપું તો એ ખોટા નથી ગતિના. અને મેઇન વસ્તુ આ છે, ગતિ સાપેક્ષ ખ્યાલ છે. ગતિ સાપેક્ષ ખ્યાલ છે. કોઈ વ્યક્તિની સાપેક્ષે, માનો કે એ વ્યક્તિની સાપેક્ષે બી વ્યક્તિ ગતિમાં હોઈ શકે, પણ સી વ્યક્તિની સાપેક્ષે બી વ્યક્તિ ગતિમાં ન હોઈ શકે. સમજ પડે? આ બંને એક જ જગ્યાએ બેઠા હોય, બરાબર છે. માનો કે બસમાં આપણે કીધું એ પ્રમાણે, તો એ વ્યક્તિ રસ્તા પર ઊભો છે, તો એની સાપેક્ષે બી અને સી બંને ગતિમાં છે, પણ બી છે એ સીની સામું જોવે, સી છે બીની સામું જોવે, તો એમ લાગશે કે એકબીજાની ગતિમાં નથી. એ તો સાપેક્ષ ખ્યાલ થયો. સમજ પડે? તો ગતિ એક સાપેક્ષ ખ્યાલ છે. આપણે ઘણા બધા એક્ઝામ્પલ તમને મેં આપ્યા. અત્યારે કદાચ ન પણ સમજાય તો પણ કશો વાંધો નહીં, ભવિષ્યમાં આપણે ભણવાનું છે. આ જસ્ટ મેં તમને કીધું તો આજે જસ્ટ ખાલી બેઝિક ઇન્ટ્રોડક્શન લેક્ચર આવશે, અને થોડાક આપણે જે અમુક કોન્સેપ્ટ છે એ ક્લિયર કરવાના છે, બરાબર છે. તો ગતિ શું છે? સમય સાથે પદાર્થનું સ્થાન બદલાય તેને ગતિ કહેવાય. પણ એવું નથી કે તમારી સાપેક્ષે કોઈ પદાર્થ ગતિમાં છે તો એની સાપેક્ષે બીજો પદાર્થ ગતિમાં જશે. હું તમને એમ કહી શકું કે ભાઈ માનો કે કોઈ વ્યક્તિ છે, માનો કે કોઈ મધર છે, એ પોતાના ચાઇલ્ડને પોતાની કાખમાં તેડે છે, અને વ્યક્તિ જે મધર છે ચાલે છે, બરાબર છે, અને એને બાજુમાં ધારો કે કોઈ વ્યક્તિ બેઠો છે,
તો એમ લાગશે કે ભાઈ પેલું છોકરું બરાબર છે પેલી મહિલાના કાખમાં છે અને પેલી મહિલા એ બંને ગતિમાં છે, પણ મહિલા અને પેલું શું કહેવાય બાળક છે એ એકબીજાની સાપેક્ષે ગતિમાં નથી એમ કહી શકાય, કારણ કે બંનેનું સ્થાન એકબીજા સાપેક્ષે બદલતું નથી. બરાબર છે. તો 100 વાતની એક વાત, ગતિ સાપેક્ષ ખ્યાલ છે. કોઈકની સાપેક્ષે કોઈ વ્યક્તિ ગતિ કરતો હોય એવું બની શકે અને કોઈકની સાપેક્ષે એ જ વ્યક્તિ ગતિ ન પણ કરતો હોય એવું બની શકે. બરાબર છે. તો બધી વાત અહીંયા આવે સ્થાન પર. સ્થાન બદલાય પણ કઈ રીતે સ્થાન બદલાય? બરાબર છે. સ્થાન બદલાતું ના હોય, કોઈ વ્યક્તિની સાપેક્ષે સ્થાન બદલાતું હોય, કોઈ વ્યક્તિની સાપેક્ષે સ્થાન ન પણ બદલાતું હોય. બરાબર છે. તો આપણે આગળ વધીએ. તો ગતિ શું છે? ગતિ સમય સાથે પદાર્થનું સ્થાન બદલાય એને ગતિ કહેવાય સિમ્પલ ભાષામાં. ગતિ એક સાપેક્ષ ખ્યાલ છે. હવે ગતિમાં આપણે ચલો આ તો શબ્દ બહુ ડિટેલમાં સમજા ગતિ શું છે. બરાબર. ગતિ એમ તો બધા જોઈ જશે, એના એક્ઝામ્પલ આપણને કે જરૂર છે નહીં. કે વ્યક્તિ રસ્તા પર જતો હોય ગાડી લઈને તો ગતિમાં છે તમારી સાપેક્ષે, તમે રસ્તા પર ઊભા છો. બરાબર છે. તો ગતિમાં છે. રસ્તા પર માલ ઢોર કોઈ પણ નીકળે, બરાબર છે, પશુઓ નીકળે, કોઈ પણ વસ્તુ નીકળે તો ચાલતા હોય તો તમને એમ લાગશે ગતિમાં છે. તમારું શરીર, તો શરીરમાં આપણે ભલે સૂતા હોઈએ પણ એમાં લોહીનું શું થાય? ટ્રાન્સફર થાય જ છે. હૃદય છે એ પમ્પિંગ કરીને તમારા જે બ્લડ છે ને બધી જગ્યાએ સર્ક્યુલેટ કરવાનું ટ્રાય કરે છે. બરાબર છે. તે પણ ગતિમાં છે. પછી આપણે હમણાં જોયું પૃથ્વી સૂર્યની આસપાસ ગતિમાં છે, ચંદ્ર છે પૃથ્વીની આસપાસ ગતિમાં છે, કે કોઈ સૂર્યમંડળ છે ગેલેક્સીના સેન્ટરની આસપાસ, અથવા એવું બની શકે આપણને અત્યારે ખબર નથી કે કોની આસપાસ આખું સૂર્યમંડળ ગતિ કરતું હોય. તો ગતિ શું છે? સ્થાન બદલાવવું, સમય સાથે સ્થાન બદલાવવું એને સિમ્પલ ગતિ કહી શકાય. હવે આપણે આ શબ્દ સમજીએ. સુરેખ પથ કોને કહેવાય? સુરેખ પથ. સુરેખ પથ એટલે શું? ચલો, સુરેખ પથ એટલે શું થાય? તો આ સમજવા માટે તમારે 3 શબ્દ સમજવા પડશે. 1 ડાયમેન્શન, 2 ડાયમેન્શન અને 3 ડાયમેન્શન. ચલો આનો મિનિંગ સમજો. 1 ડાયમેન્શન, 2 ડાયમેન્શન, 3 ડાયમેન્શન. જો ભાઈ શરૂઆતમાં તમારા જે ચેપ્ટર છે એ બધા બેઝિક ચેપ્ટર છે. એમાં શરૂઆતમાં એમાં ચેપ્ટરમાં પણ જે શરૂઆતમાં માહિતી આપી છે એકદમ બેઝિક માહિતી છે. તમે બેઝિક જ નહીં સમજો તો આગળ જઈને તકલીફ પડે. એટલા માટે આપણે કામ કરીએ જેટલું બી બેઝિક છે પહેલાં ક્લિયર કરી લઈએ એટલે ચેપ્ટર સમજવામાં કોઈ તકલીફ ના પડે. તો પહેલાં 1 ડાયમેન્શન, 2 ડાયમેન્શન, 3 ડાયમેન્શન સમજીએ. ચલો, માનો કે રસ્તો સીધો રસ્તો છે, એક સીધો રસ્તો છે. એક માનો એક ટ્રક છે. આ 1 લેન રોડ છે. કેવો રોડ છે? 1 લેન રોડ. એમાં ટૂંકમાં એક જ દિશામાં ગતિ કરી શકે. તો આ ટ્રક છે એની પાસે એક જ રસ્તો છે. કાં તો એ માનો કે આ ટ્રક છે, આ બહુ લાંબો રોડ છે, બરાબર, ટૂંકો દેખાય પણ લાંબો રોડ છે, બરાબર છે. ધારો કે અહીંથી અહીંયા જવામાં 500 કિલોમીટરનું ડિસ્ટન્સ છે. સીધો, એકદમ સીધો રોડ, જરા એ વાંકો ચૂકો રસ્તો નહીં, એકદમ સીધો રસ્તો છે, બરોબર. માનો કે ટ્રક છે ને કહેવા માંગ ભાઈ તારે આ છેડાથી આ છેડા પર જવાનું છે. તમે કેટલા રસ્તા છે? એક જ રસ્તો છે સીધો, બરાબર છે. તો ટ્રક શું કરશે? અહીંથી ગતિ કરી, અહીંથી ગતિને સ્ટાર્ટ કરશે અને ધીમે ધીમે આગળ વધીને પાછો અહીંયા પહોંચશે. અથવા ઊંધું કરી શકે. માનો કે અહીંથી પાછો આ સ્થાન પર આવી શકે તો આને એ કહી દઈએ અને બી કહી દઈએ તો ટ્રક છે એથી બી જઈ શકે, અથવા તો ટ્રક છે બીથી એ આવી શકે. વચ્ચે કંઈ આમ અહીંથી કોઈ યુટર્ન નહીં મારી શકે. યુટર્ન એટલે કે ઇન ધ સેન્સ ઓફ કે ભાઈ વચ્ચે કોઈ ધારો કે સર્વિસ રોડ છે, સાઇડ રોડ, તો ત્યાં પણ જઈ શકશે નહીં. ધારો કે એમથી આમ વહી ગયું, એમ પણ નહીં, સિમ્પલ આમ જ જવું. હા, આ રસ્તા પર જાય તો પછી આ રસ્તા પર જ આગળ વધવાનું છે, આ રીતે, બરાબર છે. આ એક જ રસ્તા પર, ટૂંકમાં એક સીધો રસ્તો. સાદી ભાષામાં સુરેખ પથ સમજવું હોય, એક સીધો રસ્તો. હવે સીધા રસ્તામાં બે પોસિબિલિટી હોય. આપણે દરેક વખતે રસ્તો ધારી ના શકીએ. સીધા રસ્તામાં 2 પોસિબિલિટી હોય. વસ્તુ છે એક સાઈડથી બીજી સાઈડ જતી હોય અથવા બીજી સાઈડથી પેલી સાઈડ આવતી હોય. તો મારે આમ જતી હોય તો શું કહેવું, આમ જતી હોય તો શું કહેવું, ડાબી જમણી કેવું કે અલગ કેવું પડે. એના માટે આપણે યુઝ કરીએ એક્સિસ. કોનું યુઝ કરીએ? એક્સિસ. એક્સિસ એટલે કે અક્ષો. શું ગુજરાતી થાય એનું? અક્ષો. આમ તો બધાને અક્ષની ખબર જ હોય. 3 અક્ષ મોસ્ટલી આપણે જો આમ તો યામાક્ષ પદ્ધતિ કહેવાય. શું કહેવાય? યામાક્ષ પદ્ધતિ. યામાક્ષ પદ્ધતિ, જેને ઇંગ્લિશમાં કહે કોઓર્ડિનેટ સિસ્ટમ. શું કહેવાય? કોઓર્ડિનેટ સિસ્ટમ. હવે આમ તો ઘણી બધી યામાક્ષ પદ્ધતિ છે, જેમ કે કાર્તેજિયન યામાક્ષ પદ્ધતિ છે, પછી સિલિન્ડ્રિકલ કોઓર્ડિનેટ સિસ્ટમ છે, સ્ફેરિકલ કોઓર્ડિનેટ સિસ્ટમ છે, એટલે કે નળાકારીય યામાક્ષ પદ્ધતિ, અને શું કહેવાય, ગુજરાતી નહીં ફાવતું મને, સ્ફેરિકલ કોઓર્ડિનેટ સિસ્ટમ, બરાબર છે. તો કાર્તેજિયન છે. પછી બીજી લઈ લઈએ આપણે નળાકાર, સાદી ભાષામાં કહું તો, અને એક છે સ્ફેરિકલ, અને સિલિન્ડ્રિકલ કહેવાય, અને સ્ફેરિકલ કહેવાય, અને કાર્ટેજિયન જ કહેવાય, બરાબર છે. કાર્ટેજિયન યામાક્ષ પદ્ધતિ આપણા કોર્સમાં આ છે, કાર્ટેજિયન યામાક્ષ પદ્ધતિ, બરાબર. તમે આગળ ભવિષ્યમાં એન્જિનિયર બનશો, બરાબર છે, તો તમે ત્યાં પણ આ બેનો પણ અભ્યાસ કરશો, સિલિન્ડ્રિકલ કોઓર્ડિનેટ સિસ્ટમ અને સ્ફેરિકલ કોઓર્ડિનેટ સિસ્ટમ. પણ આપણા કોર્સમાં આ છે. હવે કાર્ટેજિયન યામાક્ષ પદ્ધતિ શું? આ જો દોરી છે, અને તમે આમ તો લોઅર સ્ટાન્ડર્ડમાં તમે ભણીને આવ્યા જ છો. કાર્ટેજિયન યામાક્ષ પદ્ધતિ બધા લોકો પોતપોતાના નાના ધોરણમાં ભણીને આવેલા જ છે, બરાબર છે. જેને તમે XYZ પદ્ધતિ કહો છો, બરાબર છે, એ તમારી કાર્ટેજિયન યામાક્ષ પદ્ધતિ છે, અથવા કાર્ટેજિયન કોઓર્ડિનેટ સિસ્ટમ છે. તો XYZ કહો કે કાર્ટેજિયન કહો, બધું હરખું છે, બરાબર છે. હવે અક્ષો લેવાની કઈ રીતે? ત્રણેય અક્ષો એકબીજાને લંબ છે. ત્રણેય અક્ષો છે એકબીજાને કેવી છે? લંબ છે. એ રીતે લેવાની છે, બરોબર. હવે આ સમજવું હોય તો એક બેસ્ટ એક્ઝામ્પલ છે. માનો કે તમે અત્યારે કોઈ રૂમમાં બેઠા લેક્ચર જોવો છો, તો કોઈ રૂમનો કોઈ પણ નીચેનો ખૂણો પકડી લો. જો તમારા રૂમના 4 ખૂણા હશે, નોર્મલ રૂમ હશે તો 4 ખૂણા હશે, એમાંથી કોઈ પણ એક ખૂણો પકડી લો, બરાબર.
માનો કે તમારે આ ટાઈપની કંઈક રૂમ છે, સમજાય પડે કે ન પડે? દિવાલનો કોઈ ખૂણો પકડી લો એટલે સમજ પડી જશે દોસ્ત. આ પ્રમાણે જગ્યા નથી બહુ તમને બતાવત, બરાબર? માનો કે આ પ્રમાણે કંઈક દોરી અહીંયા, આ પ્રમાણે તમારે રૂમ હશે, ઉપર છતે હશે ને બાજુ, આ પ્રમાણે. તો નીચેનો કોઈ ખૂણો પકડી લો, એ જે ખૂણો છે એમાં જો 3 અક્ષો ભેગી થતી હશે, જે ખૂણો છે એમાં 3 દિવાલ ભેગી થતી હશે, દેખાય છે? 3 દિવાલ દેખાવી જોઈએ. એક તો નીચેનું ફર્શ આખું આજે ચોરસ કટકો બનશે, આ નીચે બને કે ન બને? આખું ફ્લોર જે છે ફ્લોર, એ ફ્લોર બને કે ન બને? એમાં જો 2 અક્ષો આ પ્રમાણે, એક અક્ષ આમ જાય ને એક અક્ષ આમ જતી હશે, અને એક દિવાલ આમ અક્ષ એ ઉપર આવતી હશે, એક અક્ષ ઉપર આવતી હશે, સમજ પડે કે ન પડે? તો એમાંથી કોઈ પણ તમે એક્સ વાય ઝેડ કહી શકો, જેમ કે આનો એક્સ કહું અને વાય કહું અને ઝેડ કહું, દેખાય છે? આની જેવું કંઈક દેખાશે. આ ખૂણો થઈ ગયો, આ રૂમનો ખૂણો થઈ ગયો, એક બાજુ થઈ ગઈ આ એક્સ, બીજી એક બાજુ થઈ ગઈ વાય અને ઉપર થઈ ગઈ ઝેડ, સમજ પડે કે ન પડે? આ ઊંચાઈવાળી જે ઉપર તરફ જાય છે ઝેડ કહી દેવાની, અને એક્સ કહી દેવાની, અને વાય કહી દેવાની, બરાબર છે? તો આ રીતની સિસ્ટમને છે એને કાર્ટેજિયન કોર્ડિનેટ સિસ્ટમ કહેવાય. શું કહેવાય? કાર્ટેજિયન કોર્ડિનેટ સિસ્ટમ. ત્રણેય અક્ષો કેવી છે એકબીજાને? ત્રણેય અક્ષો એકબીજાને લંબ છે. કેવી છે? ત્રણેય અક્ષો એકબીજાને લંબ છે. આ થઈ ગયું 3D. શું કહેવાય? 3D. કે જેમાં ત્રણેય અક્ષની જરૂર પડે એને 3D કહેવાય. જેમાં કોઈ પણ 2 અક્ષની જરૂર પડે એને કહેવાય 2D, અને જેમાં માત્ર એક જ અક્ષની જરૂર પડે એને કહેવાય 1D. સિમ્પલ ભાષામાં કહું છું, 1D 2D 3D. જેમાં ત્રણેય અક્ષની જરૂર પડે ધેટ ઇઝ 3D. જેમાં મિનિમમ 2 અક્ષ જરૂર પડે ગતિ દર્શાવવા માટે અથવા બીજી કોઈ સ્થાન દર્શાવવા માટે એને કહેવાય 2D. અને માત્ર ને માત્ર જો એક જ અક્ષની જરૂર પડતી હોય ધેટ ઇઝ 1 ડાયમેન્શન. બરોબર છે? આ સીધો રસ્તો મેં કીધો એ શેમાં આવશે વિચારો તો? ટ્રક છે અહીંથી આમ જતો હોય તો અહીંથી આમ આવતો હોય, કેટલી અક્ષ જરૂર પડે? એક જ અક્ષ જરૂર પડે, ધેટ ઇઝ 1 ડાયમેન્શન. શું છે? 1 ડાયમેન્શન. વિચારો, અહીંયા જુઓ. ચલો માનો કે કોઈ કીડી છે, કીડી બેન લઈ લઈએ. એ કીડી જે છે ANT, કીડી જે છે માનો કે અહીંથી સ્ટાર્ટ કરે છે, બરાબર? આ શું છે? તમારું જે ઘર છે એ ઘરનું નીચેનું ફ્લોર છે. શું છે આ ફ્લોર? તમે જે રૂમમાં બેઠા છો એ રૂમનું ફ્લોર બતાવ્યું છે આ રીતે, બરાબર છે કે નહીં? ઓકે, ચલો સમજી શકાય એવી વાત છે આ. તો માનો કે કોઈ ખૂણામાં એક કીડી છે અને કીડીને એવું મન થયું કે આપણે અહીંથી અહીંયા જઈએ. ચલો ગતિ કરતી જો આ રેખા પર આગળ વધે છે, ગતિ કરતી માનો કે અહીંયા પહોંચી ગઈ. તો કઈ દિશામાં ગતિ થઈ એની? કેટલી દિશામાં ગતિ થઈ? એક જ દિશામાં ગતિ થઈ, ધેટ ઇઝ એક્સ અક્ષ. શેમાં ગતિ થઈ? એક્સ અક્ષ. તો આમ કહી શકાય કે આજે કીડી જે છે એનું સ્થાન બદલાણું. હા, સ્થાન બદલાણું. ગતિ કોને કહેવાય? સ્થાન બદલાવવું જોઈએ ભાઈ. શું થવું જોઈએ? સ્થાન બદલાવવું જોઈએ. કોઈ બી હિસાબે સ્થાન બદલાય તો જ ગતિ કહેવાય. તો એ સ્થાન તો બદલાણું છે. કેટલી દિશામાં બદલાણું? એક જ દિશામાં. તો આ 1 ડાયમેન્શન. શું છે? આ 1 ડાયમેન્શન છે. માનો કે કીડી છે એ આ પ્રમાણે ગતિ કરતી ધારો કે એને જો આ ઉપર નથી, આ સાઈડમાં છે, આ તમારે રૂમનું ફ્લોર છે, સમજ પડે કે ન પડે? આ શું છે? રૂમનું ફ્લોર છે. એક ખૂણાથી બીજા ખૂણા તરફ અહીંયા જાય છે માનો કે, તો ગતિ કરતે સપોઝ અહીંયા આપણે આવી, બરાબર છે? તો આમાં કેટલી દિશામાં એનું સ્થાન બદલાણું? એક જ દિશામાં બદલાણું. એટલે કઈ દિશા? વાય દિશામાં. તો આ 1D કહેવાય, 2D કહેવાય? અરે 1 ડાયમેન્શન જ કહેવાય. તમે એક્સમાં મોકલો તો એવું નહીં, એક્સમાં મોકલો તો જ 1 ડાયમેન્શન થાય. એક્સમાં મોકલો અથવા આ અક્ષ પર ગતિ કરે કે એક્સ અક્ષ પર ગતિ કરે કે ઝેડ અક્ષ પર ગતિ કરે, એ બધું એક 1 ડાયમેન્શન જ કહેવાય. પણ એક જ અક્ષ બદલાવી જોઈએ. એનું સ્થાન છે એ કોઈ એક જ અક્ષ પર બદલાતું હોય તો એને 1 ડાયમેન્શન કહેવાય. 100 વાતની એક વાત ચોપડામાં લખી નાખું કે ધારો કોઈ પદાર્થનું સ્થાન માત્ર એક જ દિશામાં બદલાય તો શેમાં આવશે? 1 ડાયમેન્શનમાં. ચલો 2 ડાયમેન્શનનું એક્ઝામ્પલ તમને આપું. માનો કે આ કીડી છે, બરોબર છે? અને માનો કે આ પ્રમાણે ગતિ કરતી આ પ્રમાણે ગતિ કરીને પાછી પહોંચી ગઈ. વચ્ચે વાંકા ચૂકા રસ્તા બની શકે, આવી શકે. તો આ શું કહેવાય? 1 ડાયમેન્શન કહેવાય, 2 ડાયમેન્શન, 3 ડાયમેન્શન કહેવાય. ક્યાં છે આ ફ્લોર પર જ છે, બરાબર? તળિયા પર. ઘરનું જે તળિયું હોય, સાદી ભાષામાં કહું ફ્લોર, એ ફ્લોર પર જ છે, બરોબર છે? તો અહીંયા જે ગતિ થઈ એમાં એનો એક્સ યામે બદલાય છે અને વાય યામે બદલાય છે. તો ટૂંકમાં અહીંયા એક સાથે 2 દિશામાં ગતિ થાય છે. વસ્તુ છે એ વાય દિશામાં આગળ વધી અને એક્સ દિશામાં આગળ વધી એક સાથે. જો અહીંયા પહોંચી, મતલબ એનો એક્સ યામે બદલાણો, વાય યામે બદલાણો, 2 યામ બદલાય છે. આટલો વાય યામ બદલાણો, આટલો એક્સ યામ બદલાણો. અહીંયા પહોંચી તો આટલો વાય યામ બદલાણો અને આટલો એક્સ યામ બદલાણો. તો સમય સાથે એક સાથે 2 યામ બદલે છે. ધેટ ઇઝ આ થઈ ગયો 2D નો કેસ. કેવો થઈ ગયો? 2D કેસ, બરાબર છે? ઘણા કેસ 3D નો કેસ તો આપો. માનો કે તમે 3D ના કેસ માટે કામ કરી શકીએ કે માનો કે તમારી પાસે કોઈ રબરનો બોલ છે, ટેનિસનો કોઈ બોલ છે, અને તમે એને એક ખૂણામાં ઊભા છો. તમે એક ખૂણા પર ઊભા રહી જાઓ. માનો કે વ્યક્તિ કોઈ ઊભો છે, બરાબર? અહીં વ્યક્તિ કોઈ ઊભો છે અને પોતાના હાથમાંથી એક દડો છે ને પછાડે જમીન પર. અને શું થશે? બોલ બાઉન્સિંગ થાય. શું થાય? બોલ બાઉન્સિંગ થશે કે ન થાય? એ તો બધાને ખબર જ છે. બોલ બાઉન્સિંગ આપણે આને એક થિયરી ભણશું સંઘાતવાળા ચેપ્ટરમાં, જીનીટમાં. બોલ બાઉન્સિંગ શું થાય એક્ઝેક્ટલી? તો બોલ બાઉન્સિંગ થશે ને, વિચારો. દડો છે આ પ્રમાણે ગતિ કરતી ઉપર જશે, નીચે આવશે, ઉપર જશે, નીચે આવશે. ટૂંકમાં અહીંયા જો એને હાઇટે મળે છે કે નહીં મળે? વ્યક્તિ છે દડો નીચે શું કહેવાય? ઘા કરશે, બરાબર છે? તો આ પ્રમાણે એને આ પ્રમાણે ગતિ થશે અને એક જગ્યાએથી કદાચ બીજી જગ્યાએ જશે, એવું કહી શકીએ આપણે. તો આ જે કેસ છે કે જેમાં એક્સ એમ બદલાણો, વાય જો એક્સ એમ તો આમ વસ્તુ છે આ બધું જાય એટલે એક્સ એમ બદલાય, આમ જાય એટલે વાય એમ બદલાય. જેડીએમ ક્યાં છે? ઘણા કેસમાં જેડીએમ ક્યાં છે? જેડીએમ ઉપર આવે છે. એના જોવા માટે થોડીક આંખો જોશે.
અને આખો કદાચ તમને અત્યારે તમારી પાસે કદાચ ન પણ હોય તો કોઈ વાંધો નહીં, બરાબર છે. ધીમે ધીમે લેક્ચર જેમ ચાલશે એમ સમજાઈ જશે. તો જેડીએમ છે ઉપર તરફ છે, બરાબર. જેડીએમ ક્યાં છે? ઉપર તરફ છે. આપણે તમારું ઘર છે એને ઉપરથી જોઈએ છે. તમારા ઘરની છતને જોશું એટલે આવું કંઈક દેખાશે આપણને, બરાબર છે. જેડીએમ આપણે ઉપર તરફ છે. ક્યાં છે? આ જે પેન દેખાય અત્યારે પેન, આ પેનની દિશામાં છે જેડીએમ તમારું, બરાબર છે. પેન જો કઈ રીતે છે? પુસ્તક આ જે પેજ છે એ પેજને લંબ છે, પેજને લંબ બહાર તરફ છે. ક્યાં છે? પેજને લંબ બહાર તરફ, તો એ ઝેડ છે. તો જે બોલ છે એ બોલ નીચે બાઉન્સ, નીચે અથડાશે, સંઘાત થયો એટલે પાછું બાઉન્સ થશે, પાછું સંઘાત થશે, પછી પાછું ફરતી બાઉન્સ થશે. ટૂંકમાં આ પ્રમાણે ગતિ કરશે બોલ. તો અહીંયા શું થાય છે? એનું એક્સ એમ બદલાય છે, વાય એમ બદલાય છે અને જેડી એમ પણ બદલાય છે. દેટ ઇઝ ત્રણેય એમ બદલાય છે. તો આ કેસ થઈ ગયો 3D નો. કયો થઈ ગયો? આ કેસ 3D નો થઈ ગયો. નોર્મલી આપણે જે ગતિ ઓબ્ઝર્વ કરીએ છીએ, નોર્મલી આપણે જે ગતિ ઓબ્ઝર્વ કરીએ એમાં ત્રણેય ટાઈપની ગતિ હોય. એક્સ એમ બદલાતો હોય, વાય એમ બદલાતો હોય, જેડી એમ પણ બદલાતો હોય. જેમ કે કોઈ માખી છે, માખી, બરાબર છે, મોસ્કિટો. એ મોસ્કિટો કોઈ જગ્યાએ બેઠી છે, હવે એ તો ઉડી પણ શકે છે, એટલે એનું ઊંચાઈ પણ ટૂંકમાં ધારો કે કોઈ ખૂણામાં બેઠી છે, જમીન પર કોઈ ખૂણામાં બેઠી છે, નથી ઉડવાનું શરૂ કરે અને બીજા ખૂણામાં જાય છે, તો કંઈ દોડતી દોડતી નહીં જાય ફ્લોર પર, એ તો ઉડતી ઉડતી જ જશે. ટૂંકમાં એની ઊંચાઈ પણ બદલાણી, એનું સ્થાન બદલાય છે, એક્સમાં દિશામાં બદલાય, વાય દિશામાં બદલાય. અને ગતિ કેવી? અનિયમિત ગતિ. કેવી ગતિ? અનિયમિત. એવું નહીં કે ભાઈ આ રસ્તા પર જ જાય, તો ગમે એમ આમ ઉડી ઉડીને પછી ફરતી પછી અહીં આવે. ટૂંકમાં આ જે ટાઈપની મોશન છે એ 3 ડાયમેન્શન મોશન છે. તો આપણે એક કામ કરીએ, આ ચેપ્ટર જે છે આપણું, એમાં આપણે 1 ડાયમેન્શન મોશન, સુરેખ પથ એટલે 1 ડાયમેન્શન. 1 ડાયમેન્શન કોને કહેવાય છે? સિમ્પલ ભાષામાં શું કહી શકે? સિમ્પલ ભાષામાં 1 ડાયમેન્શન એટલે કે એક જ દિશામાં પદાર્થનું સ્થાન બદલાતું હોય એને 1 ડાયમેન્શન કહેવાય. એક સાથે 2 દિશામાં બદલાય ને 2 ડાયમેન્શન કહેવાય. એક સાથે 3 દિશામાં બદલાય ને 3 ડાયમેન્શન કહેવાય. સિમ્પલ, બરાબર છે. તો 2D ને 3D છે એ તમારો ચેપ્ટર નંબર 4 છે. ગતિનો અભ્યાસ આપણે 2D માં 3D માં કરશું એ ચેપ્ટર નંબર 4 માં આવશે, અને 1 ડાયમેન્શનમાં કર્યું દેટ ઇઝ ચેપ્ટર નંબર 3 માં આવશે. ટૂંકમાં અહીંયા પદાર્થનું સ્થાન કોઈ પણ એક્સ અક્ષ પર બદલાશે, કોઈ એક જ અક્ષ પર. એવું જરૂરી છે કે વાય એક્સ અક્ષ પર બદલાય, એક્સ અક્ષ અથવા વાય અક્ષ અથવા ઝેડ અક્ષ, કોઈ પણ અક્ષ પર બદલાશે. તો એ થઈ ગયું તમારું 1 ડાયમેન્શન મોશન. તો એને સિમ્પલ સુરેખ પથ કીધો છે. શું કીધું છે? એને સુરેખ પથ કીધો છે. જેમ કે આ ટ્રક છે, માનો કે આ રસ્તા પર આગળ વધે છે આ રીતે, બરાબર છે, તો એ સુરેખ પથમાં આવે. હવે તો એ આપણે ટૂંકમાં હવે જે ચર્ચા કરશું એ માત્ર ને માત્ર કોના માટે કરશું? સુરેખ પથમાં કરશું. નેક્સ્ટ ચેપ્ટરમાં 2D અને 3D માટે કરશું. પણ યાદ રાખો, જેને ચેપ્ટર નંબર 3 આવડી જશે એને લગભગ 70% કામ પતી ગયું. 70% કામ પતી ગયું. શેનું? ચેપ્ટર નંબર 4 શીખવાનું. બહુ કંઈ જાજો ફરક છે નહીં. એટલે ચેપ્ટર નંબર 3 કરશો તો જોડે જોડે ચેપ્ટર નંબર 4 પણ ઘણું ખરું કવર થઈ જશે. અને ચેપ્ટર 3 ને 4 નો મેક્સિમમ યુઝ તમારે ધોરણ 11 માં આવશે ને ધોરણ 12 માં આવશે. એટલે આ બે ચેપ્ટર એવા ચેપ્ટર છે કે જેને તમારે એકદમ કટ ટુ ક્લિયર, ક્રિસ્ટલ ક્લિયર તમારે સમજવા જ પડે એને, બરાબર છે. સિમ્પલ દાખલાને એના બેઝિક પણ કોન્સેપ્ટ ક્લિયર કરવા પડે, બરાબર. તો આપણે જે હમણાં શીખ્યા છીએ 1 ડાયમેન્શન, 2 ડાયમેન્શન, 3 ડાયમેન્શન અથવા કાર્ટેશિયન કોર્ડિનેટ સિસ્ટમ, એના આધારે આપણે સ્થાનને વ્યાખ્યાયિત કરવાનું છે કે સ્થાનને સમજવાનું. સપોઝ આપણે કંઈક ડાયાગ્રામ દોરીએ આ રીતનો, આ રીતે. આ તમે માની શકો કોઈ ઘરનો એક રૂમનો કોઈ ખૂણો છે, બરાબર. આ સિમ્પલ ખૂણો છે, એકદમ સમજાઈ જાય એવી વાત છે. ધારો કે અહીંયા એક્સ નામ આપીએ, અહીંયા વાય નામ આપીએ અને અહીંયા ઝેડ એમ આપીએ. ઘણા એમ કે સર અહીંયા વાય આપીએ, અહીંયા એક્સ આપે, અહીંયા ઝેડ આપે, ચાલે, દોડે. કોઈ પણ તમે નામ આપી શકો, પણ તમે યાદ રાખજો એક વસ્તુ કે તમારી જે ટેક્સ્ટ બુક છે અથવા દર વખતે આમ માનો ને કે એક નિયમ બનાવી દીધો એવું જો નિયમ પાળવો એવું જરૂરી નથી, પણ પાળો તો વધારે સારું. કયો નિયમ? જો કે તમે જે નામ આપો છો ને હંમેશા આપવાના વિષમ ઘડી દિશામાં. કઈ દિશામાં આપવાના? વિષમ ઘડી દિશામાં. વિષમ ઘડી દિશામાં નામ આપો તો વધારે સારું. કઈ રીતે? જો અહીંયા એક્સ આપો તો અહીંયા વાય આપો, ઝેડ. આ વિષમ ઘડી દિશા થઈ. જો આ કહેવાય ઘડિયાળ કેમ ફરે? ઘડિયાળ આમ ચાલે. ઘડિયાળ છે, બરાબર છે, અહીં 12 વાગ્યા 3, 9 ને 6, તો ઘડિયાળનો કાંટો આ રીતે ચાલશે, આ રીતે. તો આને કહેવાય સમઘડી દિશા. શું કહેવાય? આ શબ્દ પણ ચલો સમજાવી દઉં જોડે જોડે. સમઘડી દિશા અને વિષમ ઘડી દિશા. સમઘડી ઘડિયાળની દિશામાં, બરાબર છે. તો આ પ્રમાણે કોઈ ગતિ થતી હોય આ રીતે, તને સમઘડી કહેવાય. ઇંગ્લિશમાં કહેવાય ક્લોકવાઇઝ. શું કહેવાય? ક્લોકવાઇઝ ડાયરેક્શન. શું કહેવાય એને? ક્લોકવાઇઝ ડાયરેક્શન. અને વિષમ ઘડી એટલે શું થાય? જે સમ નથી એને વિષમ કહેવાય. વિરુદ્ધાથી શબ્દો છે, તો વિષમ ઘડી શું થાય? વિરુદ્ધ દિશા. ટૂંકમાં આ પ્રમાણે વિચારો ને. જો પેન કેમ ભરે જુઓ તમે. સમઘડી છે કે વિષમ ઘડી? વિષમ ઘડી છે, દેખાય છે. આ સમઘડી છે, આ સમઘડી છે, બરાબર. આ વિષમ ઘડી છે, દેખાય છે. તો વિષમ ઘડીને ઇંગ્લિશમાં શું કહેવાય? એન્ટી ક્લોક. એન્ટી એટલે કે ઊંધું, થોડુંક વિરુદ્ધી. એન્ટી ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન. તો તમારે જે નામ આપવાના છે કોર્ડિનેટ સિસ્ટમમાં એ મોટા ભાગે ટ્રાય એવી કરવાની, જો કે મનમાં બેસાડી જ દેવું અત્યારથી તે કે એક્સ વાય ઝેડ વિરુદ્ધ દિશામાં, સોરી કઈ દિશામાં આવશે? વિષમ ઘડી. જેમ કે અહીંયા એક્સ આપો, અહીંયા વાય આપો, ઝેડ આપો, થઈ કે વિષમ ઘડી. જો આમ થઈ કે નહીં? સમજ પડે છે? ઘણા કે સર અહીંયા એક્સ આપે તોય પણ કંઈ વાંધો નથી, અહીંયા એક્સ આપો તો વિષમ ઘડી આમ જવાય કે આમ જવાય? આમ જોઈએ તો સમઘડી થાય. તો તમારે આમ જવાનું તો અહીંયા વાય આપવાનું, તો અહીંયા ઝેડ આવશે. કાંઈ ફરક નહીં પડે, બરાબર છે.
આ એટલા માટે છે કે ભાઈ એક શું કહેવાય એકરૂપતા રહે, બીજું કાંઈનું કંઈ કારણ છે નહીં, કામ જ કેમ છે. ઘણા કહે છે અમે એક્સ અહીંયા લઈએ તો એક્સ અહીંયા લો તો અહીં વાય લેવાનું, અહીંયા ઝેડ લેવાનું, કંઈ ફરક પડતો જ નથી દોસ્ત, બરોબર છે. પણ ટ્રાય એવી કરવાની વિષમ ઘડી દિશામાં રહે આ રીતે એક્સ વાય ઝેડ બરોબર, અથવા અહીંથી એક્સ વાય, ફરતી કહું છું એક્સ વાય ઝેડ અથવા એક્સ વાય ઝેડ અથવા એક્સ વાય ઝેડ, આ પ્રમાણે વિષમ ઘડી દિશામાં આપણને ટ્રાય કરવાની. હવે આપણે સ્થાન સમજીએ. ચલો આપણે ગતિમાં હમણાં વ્યાખ્યામાં જોયું કે સમય સાથે સ્થાન બદલાય તને ગતિ કહેવાય સિમ્પલ ભાષામાં, બરોબર છે. હવે સ્થાન માપવું ક્યાંથી? સ્થાન કોઈની સાપેક્ષ હોય ને. જેમ કે તમે બેઠા છો, માનો કે તમારથી કંઈક 5 મીટર દૂર તમે અહીંયા બેઠા છો, એક ટેબલ છે 5 મીટર દૂર ટેબલ પડ્યું છે, તો તમારી સાપેક્ષે ટેબલ 5 મીટર દૂર છે, તો કે તમારા મમ્મી બેઠા છે એની સાપેક્ષે ટેબલ 10 મીટર દૂર હોઈ શકે, બની ના શકે? બની શકે ને દોસ્ત. તો સ્થાન માપવું ક્યાંથી મારે? ટેબલનું સ્થાન મારથી માપવું કે મારા મમ્મીથી માપવું? તમારા મમ્મીથી, મતલબ કે બરાબર છે, સમજવા માટે કહું છું જસ્ટ ખાલી. તો સ્થાન છે એ પણ સાપેક્ષ હોય, સ્થાન પણ સાપેક્ષ થાય કે ન થાય? સ્થાન પણ એક સાપેક્ષ વસ્તુ છે. જો ટેબલનું સ્થાન તમારી સાપેક્ષે 5 મીટર છે, પણ ટેબલનું સ્થાન તમારા મમ્મીની સાપેક્ષે 10 મીટર છે. સમજ પડે? એમ કહી શકું કે ભાઈ ટેબલ છે એ 5 મીટર દૂર છે, પણ કોનાથી દૂર છે એ કેવું જરૂરી છે કે મારાથી ટેબલ 5 મીટર દૂર આવેલું છે, કે ભાઈ મારા મમ્મીથી ટેબલ 5 મીટર દૂર આવેલું છે, બરોબર કે નહીં? તો સ્થાન પણ એક સાપેક્ષ ખ્યાલ છે. તો આપણે ગતિનો અભ્યાસ કરીએ પણ સ્થાન માપવું ક્યાંથી? એ માપવાનું તમારે કાર્તેજિયન યામાક્ષોના છેદ બિંદુ. લે સર આ શું લખી નાખ્યું મોટું આટલું બધું? કાર્તેજિયન યામાક્ષો. જો યામાક્ષો સંધિ છૂટી પાડો, યામ પ્લસ અક્ષ, બરાબર છે, યામ પ્લસ અક્ષો. તો જુઓ તો એક્સ અક્ષ આ થઈ ગઈ, વાય અક્ષ આ થઈ ગઈ અને ઝેડ અક્ષ કોઈ પણ લઈ લીધી આપણે, તો એનું છેદ બિંદુ આ છે. એને કહેવાય સાદી ભાષામાં ઉગમ બિંદુ. શું કહેવાય એને? ઉગમ બિંદુ. ઇંગ્લિશમાં કહેવાશે ઓરિજિન. યાદ રાખજો, ઓરિજિન. ઓકે, તો આ શું કહેશો આપણે? ઉગમ બિંદુ. ઉગમ બિંદુને ઇંગ્લિશમાં શું કહેવાય? ઓરિજિન કહેવાય. એટલા માટે તમે જોજો મોટા ભાગે સંજ્ઞા ઓ આપી છે, ઓ ફોર ઓરિજિન. અને આ બધી વસ્તુ તમે નાના ધોરણમાં ભણેલા છો, પણ મેં તમને જસ્ટ ખાલી શું કહેવાય પેલું જે અમુક મહિના પછી આમ ધૂળ છવાઈ જાય ને કોઈ જગ્યાએ, એ ધૂળ સાફ કરું છું એવું કહી શકો તમે અત્યારે આ લેક્ચરમાં, બરાબર છે. તો આપણે સ્થાન માપવાનું ક્યાંથી? માપવાનું સ્થાન ઉગમ બિંદુથી. ક્યાંથી માપવાનું? ઉગમ બિંદુથી. અત્યારે તમારે સમજવું હોય કે ઉગમ બિંદુ કોને કહી શકાય. તો તમારા રૂમના ઘરના 4 ખૂણા હશે. કોઈ રૂમ પર બેઠા છો, બરાબર છે, એ રૂમની અંદર તમે બેઠા છો તો રૂમમાં 4 ખૂણા હશે. મતલબ કોઈ એક ખૂણો પકડી લો. મને કે આ ખૂણો આપણે પકડીએ, આ રીતે રૂમ છે, બરાબર, આ પ્રમાણે રૂમ ધારી શકો તમે. આ રૂમનું ફ્લોર થઈ ગયું, તો આ ખૂણો પકડી લો. એ ખૂણો શું થઈ ગયો? ઉગમ બિંદુ થઈ ગયું. માનો કે કોઈ વસ્તુ અહીંયા પડી છે, બરાબર છે. તો હવે કેવું કઈ રીતે કેવું કે ભાઈ આ વસ્તુ અહીંયા દૂર છે? માનો કે એના માટે આમ આ એક રીત છે. જુઓ ભાઈ, ધ્યાનથી સમજો ભાઈ, આગળ જઈને કામ આવશે. જેટલું અત્યારે સમજી લેશો આગળ બેઝિક, એટલું આગળ જઈને બહુ તકલીફ ઓછી પડશે, બરાબર. માનો કે આપણે એક કામ કરીએ, અહીંથી આપણે આગળ ચાલ્યા, હવે આપણે કામ આપીએ, અહીંયા એક્સ કહી દઉં, આને એક્સ કહી દઉં છું સિમ્પલ, અને વાય કહી દઉં છું, આને કહી દઉં છું ઝેડ, બરાબર, એક્સ વાય ઝેડ. તો આપણે ધારો કે આપણે એમ વિચારીએ કે આ વસ્તુ અહીંથી દૂર કેટલી છે એ મારે માપવું છે. માનો કે એ વસ્તુ કંઈ પડી છે એ ઉગમ બિંદુથી કેટલી દૂર છે આપણે માપવું. તો આપણે શું કરશું? કામ કરીએ, આપણે એક કામ કરીએ, આપણે આના પર ચાલવાનું સ્ટાર્ટ કરીએ. માનો કે તમે અહીંથી 5 મીટર ચાલ્યા, આ બિંદુથી માનો કે 2 મીટર ચાલે. કેટલા મીટર ચાલે? 2 મીટર. અને અહીંથી તમે 5 મીટર ચાલો છો આ રીતે, બરોબર. તમે પહોંચી જાઓ, નહીં પહોંચી જાઓ? તમે પહોંચી જશો. ઘણા કે સર લાંબુ કામ કાપો, આમ કાપી લો ને. તો એ જ કહું છું, એમ કાપી લો, મને કંઈ વાંધો જ નથી દોસ્ત. તો એક કામ કરવું પડે, ઉગમ બિંદુથી પદાર્થને જોડી દો. ઉગમ બિંદુથી પદાર્થને જોડી દો એકદમ શોર્ટેસ્ટ વેમાં. ઘણા કે સર આમે જોડી શકાય ને, ઘણા કે આમે જોડી શકે, મને કોઈ વાંધો નથી. પણ એકદમ શોર્ટ એટલે કે એકદમ ટૂંકમાં પતે, શોર્ટકટમાં તમારે જોડવાનું. તો આ સ્થાન જ છે જે શોર્ટકટમાં બતાવે છે. તો ઉગમ બિંદુની સાપેક્ષે પદાર્થનો સ્થાન મેળવો, એને કહેવાય સ્થાન સદિશ. શું કહેવાય ને? સ્થાન સદિશ. તો સ્થાન સદિશ શું છે? ઉગમ બિંદુની સાપેક્ષે આપેલ પદાર્થનું સ્થાન. ઉગમ બિંદુની સાપેક્ષે આપેલ પદાર્થનું સ્થાન જે બતાવે એ સદિશને સ્થાન સદિશ કહેવાય. અમે એક નવો શબ્દ આવ્યો સદિશ, અત્યારે આપણે રહેવા દઈએ અને ચેપ્ટર નંબર 4માં ઘસી નાખશું, બરાબર છે. સદિશ શું છે એક્ઝેક્ટલી? તો આપણે ત્યાં માર્ક્સ પર હતા, આનું સ્થાન કેવું કહી દે તેમ કહી શકાય. ઉગમ બિંદુથી પદાર્થ કઈ દિશામાં? એક દિશામાં 2 મીટર દૂર છે. હવે જો આ 5 મીટર તો આપણે 5 મીટર થાય ન થાય? બરાબર, આ 5 મીટર થશે, કારણ કે આપણે આ પ્રમાણે સીધું સમાંતર રેખા દોરી. આ રેખા કઈ છે? વાય અક્ષે સમાંતર રેખા છે. તો એમ કહી શકાય કે ઉગમ બિંદુથી પદાર્થ છે એ એક દિશામાં 2 મીટર દૂર છે, વાય દિશામાં 5 મીટર દૂર છે. તો લખાય આ રીતે, જો આમ લખાય 2 5. શું લખાય આને? 2 5. કે ભાઈ પદાર્થ છે એ એક્સ દિશામાં 2 મીટર દૂર છે અને વાય દિશામાં 5 મીટર દૂર છે. તમારા ઘરનો કોઈ ખૂણો છે, બરાબર છે, રૂમનો કોઈ ખૂણો, સોરી, નથી. માનો કે કોઈ એક દિશા તમે એક્સ લીધી, એક વાય લીધી, એક ઝેડ લીધી, ઉપર તરફ છે ઝેડ લઈ લેવી, બાકી તમે એક્સ કોઈ પણ લઈ શકશો.
તો માનો કે અહીંયાથી 2 મીટર આમ જાઓ અને ત્યાંથી પછી 5 મીટર આમ આ બાજુ આવો, બરાબર, વાય તરફ. તો જે સ્થાન મળે એ સ્થાન શું બતાવે? 2 5. શું બતાવશે? 2 5. આ કે આને શું કહેવાય? 2D કહેવાય કે 1D કહેવાય? મને કહો તો. અરે 2 ડાયમેન્શન કહેવાય આને. કેમ 2 ડાયમેન્શન કહેવાય? બે આમાં છે, પાછું એક્સ આવ્યો ને વાય આવ્યો. મને એમ કહો એક વસ્તુ અહીંયા પડી છે, એક વસ્તુ અહીંયા પડી છે અને ઉગમ બિંદુથી અંતર ધારો કે એનું 10 મીટર છે. કેટલું છે? 10 મીટર. કેટલું અંતર છે? 10 મીટર. તો આ કઈ અક્ષ પર પડી છે? એક્સ અક્ષ પર, વાય અક્ષ કે ઝેડ અક્ષ કે બધું ભેગી? માત્ર એક્સ અક્ષ પર. કેટલી દૂર છે? 10 મીટર. તો આમ લખાય 10 0 0. હકીકત આમ લખાય 250. આને શું લખાય? 10 0 0. તો આ થઈ ગયું સ્થાન. આપણે ચોક્કસથી કહી શકીએ કે ઉગમ બિંદુથી વસ્તુનું સ્થાન 10 મીટર છે. શું કહી શકીએ? ઉગમ બિંદુથી વસ્તુનું સ્થાન 10 મીટર છે. કઈ અક્ષ પર? એક્સ અક્ષ પર. ફિક્સ થઈ ગયું. આમાં આપણે નહીં આવે, આપણી મમ્મી નહીં આવે, કોઈ નહીં આવે. ટેબલનું સ્થાન માપવાનું. ક્યાંથી માપવાનું? ઉગમ બિંદુથી. ક્યાંથી માપવાનું? ઉગમ બિંદુથી માપશું. નહીં મારાથી નહીં તમારાથી, કોઈ પણ બીજી વ્યક્તિથી. ક્યાંથી માપશું? આપણે ઉગમ બિંદુથી. તો સ્થાન ધીમે ધીમે ક્લિયર થવું જોઈએ તમને. માનો કે વસ્તુ અહીંયા પડી છે, વસ્તુ છે કોઈ દિવાલ. માનો કે આપણે એક સમજી લઈએ કે આ દિવાલ છે, દિવાલ પર નાનકડી એવું પિક્ચર લગાવેલું છે, કોઈએ નાનકડો ફોટો લગાવેલ છે, ફોટો ફ્રેમ, બરાબર. તો સ્થાન કેવું છે મારે? તો કઈ દિશામાં જો તો આમ જવું પડે એના માટે. આ દિવાલ છે, આ દિવાલ છે, ઘરની દિવાલ છે, બરાબર, સમજી શકાય એવી વાત છે. 6 દિવાલ આપણે લઈએ. 6 દિવાલ કઈ થાય? 4 સામેની આગળ પાછળની દિવાલ, 2 દિવાલ તમારી સામે અને પાછળ, 2 દિવાલ તમારી જમણા હાથે ડાબા હાથ અને 2 દિવાલ ઉપર નીચે. 6 દિવાલ થઈ ગઈ ને? ઓકે. ઘણા કેસમાં ઘરનું સાપરું જ નથી, એ અલગ વાત છે, બરાબર. તો 5 દિવાલ થશે, પણ નોર્મલ વાત છે, નોર્મલ સર્કમસ્ટન્સીસની વાત છે. માનો કે આ ફ્રેમ છે, લગાવેલી છે, મારે આનું સ્થાન કેવું છે? તો ક્યાંથી માપીશ? અહીંથી માપીશ. જોડી દો, સિમ્પલ. આ થઈ ગયું સ્થાન એનું. ચલો, સ્થાનમાં કઈ 2 અક્ષ આવશે? જો વાય અક્ષ આવશે અને ઝેડ અક્ષ આવશે. કઈ અક્ષ આવશે? વાય અક્ષ, ઝેડ અક્ષ. આ ક્યાં છે? દિવાલ પર લટકે છે. ક્યાં લટકે છે? દિવાલ પર, બરાબર. તો ધારો કે આ જે ફ્રેમ છે એ વાય અક્ષમાં 3 મીટર દૂર છે અને ધારો કે 5 મીટર આપણે ઉપર લઈ લઈએ, 5 મીટર ઊંચાઈ ધરાવે છે. તો આનું સ્થાન શું કહેવાય? આપણે એમ કહી શકીએ કે આ જે ફ્રેમ છે, ફોટો ફ્રેમ, એ વાય દિશામાં 3 મીટર દૂર અને ઝેડ દિશામાં 5 મીટર ઊંચાઈ તરફ છે. અને લખાઈશું આમ લખાય 0 3 અને 5. જો આ હોય ને પેલો એક્સ એમ બતાવે, બીજો બતાવે વાય એમ, ત્રીજો બતાવે ઝેડ એમ. લાઇનમાં યાદ રાખવાનું. પહેલું જે હોય એ હંમેશા એક્સ એમ હશે, બીજો જે હશે હંમેશા વાય એમ હશે, ત્રીજો છે હંમેશા ઝેડ એમ હશે. તો આ થઈ ગયું 0 3 5. તમને તરત ખબર પડી જાય. 0 3 5 નો મતલબ શું થાય? કે વસ્તુ છે એ એક્સ દિશામાં કંઈ છે જ નહીં. ટૂંકમાં આ બધું જવાનું જ નથી. તો 3 વાય દિશામાં 3 ક્યાંથી જવાનું? ઉગમ બિંદુથી. તો વાય દિશામાં 3 મીટર આગળ હાલો. ઓકે. પછી જવાનું ક્યાં? ઝેડ દિશામાં 5 મીટર ઉપર. તો ઉપર જાઓ 5 મીટર. આ આવી જશે. શું આવી ગયું? ફ્રેમ આવી ગઈ. ઓકે. તો આ થઈ ગયું સ્થાન, બરોબર કે નહીં? આ પ્રમાણે 3Dમાં પણ સ્થાન હોય. જેમ કે પંખો છે, પંખો ક્યાં હોય? નોર્મલી રૂમના સેન્ટરમાં હોય. પંખો ક્યાં હશે? રૂમના સેન્ટરમાં. એના માટે જો એને એક્સ એમ છે, વાય એમ છે ને ઝેડ એમ છે. હવે એ બતાવો થોડોક અઘરો છે, પણ તમે સમજી શકો છો કે એને એક્સ એમ કઈ હશે, વાય એમ કેટલો હશે, ઝેડ એમ. માનો કે બતાવી દો. લ્યો ભાઈ, ચલો ને હવે આટલું કીધું તો શું બાકી રાખું છું? માનો કે એક્સ એમ થઈ ગયો, આ વાય એમ થઈ ગયું ને આ ઝેડ એમ થઈ ગયો. ઓકે. પંખો અહીં લટકે છે અહીંયા. મને કે આપણે પંખો લટકે છે એવું માની લઈએ આપણે. ઓકે. તો પંખાનું સ્થાન ક્યાં છે? જો એક્સ દિશામાં થોડુંક દૂર હશે, પછી વાય દિશામાં થોડુંક આમ જવું પડશે, નથી પછી ઊંચાઈ પર જવું પડે. વિચારો, તમારે પંખા પર પહોંચવું છે, તો મેં એક્સ દિશામાં ધારો કે 3 મીટર આગળ આવેલા, પછી ત્યાંથી વાય દિશામાં આવેલા ધારો કે 2 મીટર, અને ધારો કે વાય જે સ્થાને પહોંચ્યા આ ક્યાં મળશે? ફ્લોર પર મળશે. આ સ્થાન ક્યાં મળશે? ફ્લોર પર. ત્યાંથી મને કે પંખો 5 મીટર દૂર છે, ઉપર છે. ક્યાં છે? ઉપર. તો એનો યામક શું આવે? એનો એક્સ આવશે 3 to 5. શું આવે? 3 to 5 મીટર. આ શું કહેવા માંગે છે? પંખો છે ઉગમ બિંદુથી એક્સ દિશામાં 3 મીટર, ત્યાંથી પછી વાય દિશામાં 2 મીટર, અને ત્યાંથી પછી ઝેડ દિશામાં 5 મીટર જેટલો અંતરે છે, અથવા એટલી ઊંચાઈ છે, એમ કહી શકાય. તો આ થઈ ગયું 3D. આપણે આમાં શું સમજવું ખબર છે? ખાલી આપણે આટલું સમજશું. એક્સ દિશા, એક્સના વચ્ચે 2 ભાગ પડે, +x ને -x. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજશું. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક્ઝેક્ટલી ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. આ જસ્ટ બેઝિક હતું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્થાન, સ્થાનાંતર, અંતર, પથ લંબાઈ, સરેરાશ વેગ, સરેરાશ ઝડપ જેવા ઇમ્પોર્ટન્ટ ટોપિકની ચર્ચા કરવાના છીએ. બરાબર છે? તો લેક્ચર અહીંયા રાખીએ. લેક્ચર જોવા બદલ ધન્યવાદ. જય હિન્દ.